આ જે મર્સિડીઝ જે છે એ લેફ્ટ હેન્ડ ડ્રાઈવ મર્સિડીઝ છે। આ 1985નું મોડલ છે, 1985નું મોડલ છે। આ ગિયરબોક્સની અંદર 3 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ છે અને એક રિવર્સ। આ ગાડીનો ગિયરબોક્સ મેં ઉતારી દીધો અને દરેક પાર્ટ્સનું કોમ્બિનેશન એટલું હાર્ડ હોય છે। હેલો, નમસ્તે। આ મર્સિડીઝ 123 મોડલ છે, ડીઝલ ટર્બો। જે મર્સિડીઝ લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે, અમેરિકન મર્સિડીઝ છે અને આ મર્સિડીઝનું મોડલ છે 1985। આની અંદર ઓટોમેટિક ગિયરબોક્સ આવેલો છે। આ ગિયરબોક્સની અંદર 3 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ છે અને એક રિવર્સ। આ મર્સિડીઝ જે છે એની અંદર ગિયરબોક્સની અંદર સમહાવ ઘણા ટાઈમ પહેલાં કસ્ટમરને ગિયરબોક્સની અંદર પ્રોબ્લેમ આવ્યો હતો। કસ્ટમરે મારો કોન્ટેક્ટ કરી અને મારા વર્કશોપ પર ગાડી ક્રેનમાં લોડ કરી અને મારા વર્કશોપ પર આ ગાડી મોકલી અને કીધું કે ભાઈ આની અંદર ગિયરબોક્સની અંદર પ્રોબ્લેમ છે, પિયુષભાઈ તમે ચેક કરી લો કે આની અંદર શું પ્રોબ્લેમ છે અને શું થાય એવું છે। ગાડી મારા વર્કશોપ પર આવી, ગાડી આવ્યા પછી મેં ગાડી ડાયગ્નોઝ કરી, મેં ચેક કરતાં ખ્યાલ આવ્યો કે આની અંદર ગિયરબોક્સની અંદર પ્રોબ્લેમ છે। એટલે એ ગાડીનો ગિયરબોક્સ મેં ઉતારી દીધો। ઉતાર્યા પછી એ ગાડીનો ગિયરબોક્સ મેં આખો કમ્પ્લીટ મેં છૂટો કર્યો, રિબિલ્ડ કર્યો। એની અંદર મેં બધું ડાયગ્નોઝ કર્યું કે કયા પાર્ટ્સ છે ખરાબ છે અને કયા પાર્ટ્સમાં ડેમેજ થયેલું છે કે જેના હિસાબે ઓટોમેટિક ગિયરબોક્સ વર્ક નથી કરતો। આ 1985નું મોડલ છે, 1985નું મોડલ છે। જે તે સમયે 1995ની અંદર 1995ની અંદર કસ્ટમરે યુએસથી આ ગાડી ઇમ્પોર્ટ કરી અને ઇન્ડિયામાં લાવ્યા હતા અને કસ્ટમર અત્યાર સુધી આ ગાડી ચલાવી રહ્યા હતા। આ વિન્ટેજ કાર છે, એક બ્યુટી કાર છે, જે લેફ્ટ હેન્ડ ડ્રાઈવ અમેરિકન સ્પેસિફિકેશનવાળી ગાડી છે અને આ ગાડી બહુ રેર કેસમાં જોવા મળે છે, ઇન્ડિયામાં છે। જે લોકો જૂના જમાનાના જે લોકો જે છે એની પાસે ઘણા બધા કસ્ટમરો પાસે આવી ગાડીઓ છે પણ બહુ રેર કેસની અંદર। આ બધી ગાડીઓનું કામ બહુ ભાગ્યે જ જોવા મળે છે અને આ બધી ગાડીનું જે કામ જે છે એ બહુ લોંગ ટાઈમ પછી ખુલે છે। આ 1995માં જ્યારે કસ્ટમરે ગાડી જ્યારે ઇન્ડિયામાં લાવ્યા, આ 1985નું મોડલ છે। આજે 2026ની સાલ ચાલે છે। 41 વર્ષ પછી આ ગાડીની અંદર ગિયરબોક્સની અંદર પ્રોબ્લેમ આવ્યો છે। તો વિચાર કરો કે એ ટાઈમની જે ટેકનોલોજી, એ ટાઈપનું મિકેનિકલ જે સિસ્ટમ હતી એ કેવી હશે કે જે 40-41 વર્ષ સુધી એ જે પાર્ટ્સને કોઈ ડેમેજ થતું નથી, ઘસારો પડતો નથી। એટલે વિચાર કરો કે એ ટાઈમની જે ટેકનોલોજી જે હતી એ સારામાં સારી। નો ડાઉટ કે આ ગાડીનું કામ કરવું એ બહુ અઘરું છે। તમને લાગે કે બહુ સિમ્પલ ને સોબર છે પણ જૂના જમાનાની જે ગાડીઓ જે આ બધી વિન્ટેજ ગાડીઓ જે હતી એની અંદર કામ કરવું બહુ અઘરું પડે છે। એના જે સ્પેર પાર્ટ છે, એનું જે કોમ્બિનેશન છે, પાર્ટ્સની અંદર જે બધા કોમ્બિનેશન કરવાના હોય છે, જે સેટિંગ કરવાના હોય છે, એ દરેક પાર્ટ્સનું કોમ્બિનેશન એટલું હાર્ડ હોય છે કે તમારે એને એકદમ શાંતિથી કામ કરવું પડે છે। એટલે આ ગાડીનું કામ અત્યારે મારા વર્કશોપની અંદર ચાલી રહ્યું છે। આનો ગિયરબોક્સ ઉતરી ગયો છે, જે મારા ઓપરેશન થિયેટર ઉપર છે। સેકન્ડ પાર્ટની અંદર હું આપને મારા ઓપરેશન થિયેટર ઉપર ગિયરબોક્સના આખા છૂટા બધા પાર્ટ્સ અને ગિયરબોક્સ બતાવીશ। ડન।